મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. પાદરા તાલુકાના ઝવેરીપુરા ગામે આજે ક્ષત્રિયો દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વડોદરાના વારસિયા રિંગ રોડ પર આવેલ સુંદરમ સોસાયટી રાધેશ્યામ સોસાયટીમાં અચાનક MGVCLનો જીવતો કેબલ ધડાકાભેર તૂટી પડતા નાસભાગના દ્રશ્યો સર્જાયા. સયાજી હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી કોલેજના વાર્ષિકોત્સવ ફિઝિયો ફિએસ્ટા 2024નો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાતોરાત લક્ષ્મીપુરા ગામમાં રૂપાલા વિરુદ્ધ બેનર લગાવાયા. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ લક્ષ્મીપુરા ગામમાં પ્રવેશ કરવો નહીં. લોકસભાની ચૂંટણી માથે છે અને હાલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થઈ છે. ત્યારે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈ હજુ વિવાદ શમ્યો નથી. અઠવાડિયા અગાઉ માંજલપુરમાં રૂપાલા વિરુદ્ધ બેનર લાગ્યા બાદ શુક્રવારે રાતોરાત લક્ષ્મીપુરા ગામમાં રૂપાલા વિરુદ્ધ બેનર લાગી ગયા છે. લક્ષ્મીપુરામાં લગાવેલા બેનરમાં લખવામાં આવ્યું છે કે અમે સમસ્ત રાજપૂત સમાજ લક્ષ્મીપુરા ગામ વિરોધ કરીએ છીએ કે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ લક્ષ્મીપુરા ગામમાં પ્રવેશ કરવો નહીં. અમારા માટે રાજકારણ કરતા વિશેષ સમાજ છે. સમાજની દીકરીઓ વિશે વાણીવિલાસ કરીને મત લેવા એના કરતાં એમના માથા ઉતારી દેવાનો ઇતિહાસ સાક્ષી છે. જેથી સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ ભાજપના રાજકારણીનો લક્ષ્મીપુરા ગામમાં પ્રવેશબંધી જાહેર કરે છે. અગાઉ માંજલપુરમાં બેનરો લાગતા પોલીસ દોડતી થઈ હતી, જે બાબતે આગેવાને પોલીસને ભાજપની ગુલામી કહી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. હાય 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 રે રૂપાલા, હાય 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 રે રૂપાલા, હાય 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 રે ભાજપ, હાય 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 રે ભાજપ, હાય 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 રે ભાજપ, હાય હાય જય રાજપૂતાના, જય રાજપૂતાના, જય રાજપૂતાના, જય રાજપૂતાના, જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય માતાજી, જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી રામ, હાય રે ભાજપ, હાય 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 રે ભાજપ, હાય 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 રે ભાજપ, હાય હાય છે. અને તમે શું વિરોધ કરી રહ્યા છો? આ સમસ્ત લક્ષ્મીપુરા ગામ છે અને સાથે મારા ગામનો મિત્ર પણ છે. હવે વાત કરીએ તો રૂપાલાની, તો રૂપાલામાં કેવું છે કે એ જે માણસ છે, અમારી બહેન દીકરીઓ છે, રાજપૂત સમાજની દીકરીઓ છે, જે અપશબ્દ બોલ્યા છે તેથી અમે ભાજપ વિરુદ્ધ અમે વોટિંગ તો કરીશું પણ અમે ભાજપ વિરુદ્ધ કરીશું. અને સાથે સાથે રૂપાલા જે અમારી બહેન દીકરીઓ છે, જે અપશબ્દ બોલ્યા છે અમે ટિપ્પણી કરી છે, તેથી અમારા લક્ષ્મીપુરા ગ્રામજનો તથા વડીલો અને જે મહિલાઓ છે સાથે હું અને અમારા સમસ્ત ગ્રામજનો તેમનો સખત વિરોધ કરશે અને તેમની ટિકિટ પણ રદ થાય તેવી અમે આગળ માગણી કરીશું. હવે ટિકિટનો સમય મર્યાદા તો વહી ગઈ છે, તો આપણે તમે જે પ્રવેશબંધીના બેનર લગાવ્યા છે તો શું ભાજપ અહીંયા પ્રવેશ કરવા દેશો? અમારું એવું છે કે હવે રૂપાલા જે અપશબ્દો અમારી બેન દીકરી પર બોલ્યા છે તો અમારી માંગણી એક જ રહેશે કે કોઈ પણ ભાજપનો જે કાર્યકર્તા અમારા લક્ષ્મીપુરા ગામમાં જે પ્રવેશ કરશે તો સમસ્ત ગ્રામજનો એમને એન્ટ્રી નહીં આપવા દે. તેથી અમારા સમસ્ત લક્ષ્મીપુરા ગામજનોનો સખત વિરોધ છે. આપનું નામ? હર્ષકુમાર હિતેશભાઈ પરમાર. અને તમે શું વિરોધ કરી રહ્યા છો? આ લક્ષ્મીપુરા ગામ છે, બરાબર, અને લક્ષ્મીપુરા ગામના ક્ષત્રિય ભાઈઓ, બહેનો, વડીલો અમે વિરોધ, ભાજપ વિરોધ કે જે રૂપાલાએ જે બહેન દીકરીઓ માટે જે ટિપ્પણી કરી છે એના વિરુદ્ધ અમે લોકો ભાજપના વિરુદ્ધ વોટિંગ કરીશું. તમે જે સંકલન સમિતિએ નિર્ણય લીધો તો આવનારા સમયમાં આ આંદોલન તમે કઈ રીતના ચલાવશો? એ અમારા સંકલન સમિતિના જે ક્ષત્રિય વડીલો જે કરશે એ રીતે અમે એ પ્રમાણે ચાલીશું. આપનું નામ? સંદીપસિંહ પ્રતાપસિંહ પરમાર. પાદરા તાલુકાના ઝવેરીપુરા ગામે આજરોજ ક્ષત્રિયો દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પાદરા તાલુકાના ઝવેરીપુરા ગામે આજરોજ ક્ષત્રિયો દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આખા ગુજરાતમાં રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો છે, જેને લઈને પાદરા તાલુકાના ઝવેરીપુરા ગામ ખાતે રૂપાલાના વિરોધમાં બેનરો લગાવવામાં આવ્યા. ખૂબ જ આક્રોશ છે તમામ રાજપૂત સમાજમાં. સમાજની દીકરીઓ વિશે જે બોલ્યા હતા તેના વિરોધમાં આખા ગુજરાતમાં રાજપૂત સમાજે વિરોધ કર્યો છે. ભાજપના રાજકારણીઓએ ઝવેરીપુરા ગામમાં આવવું નહીં તેવા પણ બેનરો લગાવવામાં આવ્યા છે.
मोदी तुझसे वैर नहीं, रूपाला तेरी खैर नहीं, मोदी तुझसे वैर नहीं, रूपाला तेरी खैर नहीं, हाय रूपाला, हाय हाय, हाय रूपाला, हाय हाय, मोदी तुझसे वैर नहीं, रूपाला तेरी खैर नहीं, मोदी तुझसे वैर नहीं, रूपाला तेरी खैर नहीं। જે હિન્દુઓના દીકરી પર જે ટિપ્પણી અભદ્ર ટિપ્પણી કરી છે, આજરોજ અમે જયપુરા પાટોદ ગામના તમામ રહીશો સમસ્ત ગામજનો આજે રૂપાલા સાહેબનો બહિષ્કાર કરે છે તથા આ ભાજપની જે આ રણનીતિ છે એનો પણ બહિષ્કાર કરે છે. આજે જે થયું છે, આજે અલ્ટિમેશન આપ્યું હતું કે આજે ફોર્મ પર ખેંચાઈ જશે, પણ એ આજે કંઈક ખેંચાયું નથી. જેથી આજરોજ અમે સૌ ગામજનો એકતા ભેગા થઈને આ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ તથા કોઈ પણ પાર્ટીના આગેવાનોએ ગામમાં પ્રવેશ કરવો નહીં, પૂછ્યા વગર કે કોઈ આગેવાનોએ આ ગામમાં રેલી કે કંઈ કરવું નહીં. જય સાજી હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી કોલેજના વાર્ષિકોત્સવ ફિઝિયો ફિએસ્ટા 2024નો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રોફેસરો સહિત 500થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલમાં તબીબીનો અભ્યાસ કરતા ફિઝિયોથેરાપી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ફિઝિયો ફિએસ્ટા 2024 આયોજિત કરવામાં આવ્યો હતો, જેનું ઉદ્ઘાટન કોલેજના એચઓડી ડૉક્ટર અરુણાબેન તલબદારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના 500થી વધુ વિદ્યાર્થીઓએ દીપ પ્રગટની સાથે મા સરસ્વતી અને ગાયત્રી વંદના કરી હતી. તદુપરાંત ફિઝિયો ફિએસ્ટાની બનાવેલ અદ્ભુત રંગોળીએ તબીબી વિદ્યાર્થીઓમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું. તબીબી વિદ્યાર્થીઓ દ્વારા ફિઝિયોથેરાપીની સારવાર લેવા આવનાર દર્દીઓને પણ મુશ્કેલી ના પડે તેનું પૂરેપૂરું ધ્યાન રાખી ફિઝિયો ફિએસ્ટાને ઉત્સવના રૂપમાં ઉજવણી કરનાર છે. 28મી એપ્રિલ સુધી ચાલનારા વાર્ષિકોત્સવમાં થેરાપી વિભાગમાં તબીબી અભ્યાસ કરતા સિનિયર જુનિયર તબીબી વિદ્યાર્થીઓ મળી કુલ 500થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ ડેની પણ ઉજવણી કરનાર છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. હું ફિઝિયોથેરાપિસ્ટ છું અને હું આજે જેવી રીતના તમે જોઈ શકો છો અમારું ધ ગ્રાન્ડ ફિઝિયો ફેસ્ટાનું ઇનોગ્રેશન થયું છે અને બહુ જ ખુશીની વાત છે કે અમે પેશન્ટને જોઈને છતાં અમારો ટાઈમ કાઢીને અમે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ ઇનિશિએટ કરી છે અને 500થી વધુ સ્ટુડન્ટ પોતાનું અલગ અલગ અધર દેન પોતાનો પેશન્ટ પ્રત્યે ટાઈમ આપીને પોતાનું ટેલેન્ટ બતાવી રહ્યા છે અને એન્જોય કરી રહ્યા છે. આ બહુ જ ખુશીની વાત છે અને અમે આજે બહુ જ ખુશ છે. આજે ઇનોગ્રેશનનો ડે છે અને ખૂબ જ મજા આવવાની છે આગળ પણ. મારું નામ ઈશા છે અને હું ઇન્ટર્ન છું ફિઝિયોથેરાપિસ્ટ એટ એસએસજી હોસ્પિટલ, વડોદરા. આજે ફિઝિયો ફિએસ્ટાનું ઇનોગ્રેશન થયું છે અને આજકાલથી અલગ અલગ ડે સેલિબ્રેટ કરશે છોકરાઓ. એવરી યર આ રીતનું એ લોકો આયોજન કરે છે અને એન્જોય કરે છે. એમાં અમારા દરેક સ્ટાફ અને મારો સંપૂર્ણ સપોર્ટ અને સહકાર છે. એસએસજી હોસ્પિટલના ફિઝિયોથેરાપી વિભાગમાં એમના સ્ટુડન્ટ દ્વારા દર વર્ષે એન્યુઅલ ફંક્શન આયોજન કરવામાં આવતું હોય છે. તો અમારા એન્યુઅલ ફંક્શન છે જેનું નામ છે ફિઝિયો ફિએસ્ટા. એમાં કેવું હોય છે કે બધા ડેઝ હોય છે, ટ્રેડિશનલ ડે છે, પેસ્ટલ ડે છે, સિગ્નેચર ડે છે, એવા ઘણા ખરા ડેઝ હોય છે. એમાં એજ્યુકેશનલ ડે આવે છે, જેમાં સાયન્ટિફિક ડે હોય છે, ઇન્ડોર ડે હોય છે અને મેન અમારું કલ્ચરલ ઇવેન્ટ છે જે 28 તારીખે થવાનું છે. આજે અમારું ઇનોગ્રેશન હતું 19 તારીખે. આવતીકાલે અમારો ટ્રેડિશનલ ડે છે જે અમે 12 થી 3 માં ઉજવવાના છે. એના પછી અમે બીજા વિવિધ ડેઝ હશે, પેસ્ટલ ડે, રોઝ ડે, એવી રીતના ઘણા ખરા ડેઝ હશે. કેટલા સ્ટુડન્ટો ભાગ લેશે? એપ્રોક્સ 400 થી 500 સંખ્યામાં ભાગ લેશે અને એમાં ફેકલ્ટીઝનો ઘણો ખરો સપોર્ટ રહ્યો છે અમારા જોડે. લોકસભાના ઉમેદવાર જશવંતસિંહ પઢિયારે વોર્ડ નંબર 1, 2 અને 3માં જનસંપર્ક યાત્રા કરી. આજે વડોદરાના છાણી વિસ્તારમાં આવેલ રામા કાકા મંદિરથી જનસંપર્ક યાત્રા શરૂ થઈ હતી, જે સંપર્ક યાત્રા વોર્ડ નંબર 1, 2 અને 3ના વિસ્તારોમાં ફરશે. રામા કાકા મંદિરથી સરદાર ચોક, છાણી શાક માર્કેટ, માળી મહોલ્લો, નરસિંહજી મંદિર, સરદાર ચોક, અમીનનગર જેવા અલગ અલગ વિસ્તારોમાં જનસંપર્ક યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા. હાર પહેરાવીને ઉમેદવારનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરાના કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી, વિપક્ષી નેતા અમીબેન રાવત, નિશાંત રાવલ, કોંગ્રેસ પ્રવક્તા કાઉન્સિલર ચંદ્રકાંત ભથ્થુ, કાઉન્સિલર ઝા ભરવાડ, કાઉન્સિલર હરેશભાઈ પટેલ, મહિલા કાર્યકર્તાઓ જનસંપર્ક યાત્રામાં જોડાયા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા.
રાવપુરા વિધાનસભા મત વિસ્તાર વોર્ડ નંબર 1, 2, 3માં આજે ફેરણીનો કાર્યક્રમ છે. વડોદરા લોકસભા બેઠકના તમામ આગેવાનો સાથે જોડાયા છે. સાથે આ વોર્ડના કોર્પોરેટરશ્રીઓ ભાઈ શ્રી હરીશભાઈ પટેલ, મહાનગરપાલિકા નેતા વિપક્ષ અમીબેન, પુષ્પાબેન, એ તમામ લોકો આજે અમારી સાથે અહીંયા જોડાયા છે. લોકસભાના ઇન્ચાર્જ પથ્થુભાઈ, શહેર પ્રમુખશ્રી અને અન્ય કાર્યકર્તાઓ સાથે લોકસંપર્ક માટે જનસંપર્ક કરવા માટે અત્યારે નીકળ્યા છે. વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી રમણલાલની ચાલીમાં ભાતીજી મહારાજની મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી રમણલાલની ચાલીમાં ભાતીજી મહારાજની મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી વીર ભાતીજી મહારાજના મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના બાદ શુક્રવારની સમી સાંજે મહાભંડારાનો લાભ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લીધો હતો. આજવા રોડ પર પાણીની ટાંકી પાસે આવેલ શ્રી વીર ભાતીજી મહારાજનું મંદિર એક જાગૃત ધાર્મિક સ્થાનક છે, જેમાં મોટી શ્રદ્ધાળુઓ અતૂટ આસ્થા ધરાવે છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. જય માતાજી, જય ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ. રમણલાલની ચાલી, આજવા રોડ, પાણીની ટાંકી, શાંતિવન વિદ્યાલયની પાછળ ક્ષત્રિય વીર ભાતીજી મહારાજનું પૌરાણિક મંદિર આવેલ છે, જે અમુક વર્ષો પહેલાં અમે ચારણ વિધિ કરીને નવેસરથી પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હતી. છેલ્લા 3 વર્ષથી અમે મહાપ્રસાદીનું આયોજન કરીએ છીએ અને હજારોની સંખ્યામાં લોકો પ્રસાદનું વિતરણ કરે છે અને પ્રસાદ આરોગ્ય છે. અન્ય કયા કાર્યક્રમ કરવામાં આવે છે આ દિવસે? આ દિવસે સેવાભાવી બધા કામ કરીએ છીએ. આ વિસ્તારમાં હંમેશા કંઈક ને કંઈક નવી નવી પ્રવૃત્તિ કરતા જ રહીએ છીએ. બ્લડ ડોનેશન કેમ્પથી લઈને સરકારી યોજનાઓના અલગ અલગ કેમ્પ પણ કરતા રહીએ છીએ. અને છેલ્લા 3 વર્ષથી મહાપ્રસાદીનું આયોજન અહીંયા ચાલુ જ છે. અને આપના માધ્યમથી હું વડોદરા શહેરની જનતાને વિનંતી કરીશ, આજના દિવસે આપ શ્રી દરેક મોટી સંખ્યામાં આવો અને બાપજીના આશીર્વાદ લઈ પ્રસાદ આરોગો. આપના આગમન સુધી પ્રસાદનું વિતરણ ચાલુ જ રહેશે. અમે અહીંયા 10,000 માણસનું રસોડું રાખીએ છીએ. જો આ મંદિર બહુ જ પૌરાણિક છે. એટલે આ શ્રી લગભગ 60 વર્ષથી હું જોતો આવ્યો છું. અત્યારે એનો જીર્ણોદ્ધાર કરીને મોટું બી કર્યું છે. તો અને છેલ્લા 3 થી 4 વર્ષથી ભંડારાનું આયોજન કરીએ છીએ. એ ભાવિક ભક્તો, આપણી હિન્દુ પ્રજા ભેગી થાય છે. તો અને બાજુની અસીમ કૃપાથી એકતાનો સંપ અહીંયા રહે છે સારી રીતે. બસ આ એક બાજુ જ મારે નીકળો. કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ. કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્રોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ. નેશનલ પાર્ટીના ઉમેદવારોના ફોર્મ મંજૂર. અપક્ષ અને અન્ય પક્ષોના ફોર્મ અમાન્ય રખાયા. કુલ 11 ફોર્મ રદ કરાયા અને કુલ 23 ઉમેદવારી પત્રો મંજૂર થયા. સમગ્ર પ્રક્રિયા અંગે ચૂંટણી અધિકારી કલેક્ટર વિજલ શાહે વિસ્તૃત માહિતી આપી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજે જે નિર્ધારિત સમય હતો એ પ્રમાણે, એટલે કે આજે સવારે 11 કલાકે ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી, જે અંતર્ગત કુલ 22 ઉમેદવારો હતા અને 34 ફોર્મ હતા. એ પૈકી 14 ઉમેદવારોના 23 ઉમેદવારી પત્રો, એટલે 14 ઉમેદવાર અને 23 ઉમેદવારી પત્રો એ માન્ય થયેલા છે. અને 8 ઉમેદવાર અને 11 ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા છે. જે અમાન્ય ઠર્યા છે એ જે 8 છે એમાંથી 2 પોલિટિકલ પાર્ટીના જે સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ હોય, એટલે મેઇન કેન્ડિડેટનું માન્ય થાય એટલે નિયમ પ્રમાણે આપોઆપ એના સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટનું અમાન્ય કરવાનું હોય છે. અને એ સિવાયના 4 અપક્ષ, એક જનસેવા ડ્રાઈવર પાર્ટી અને એક રાષ્ટ્રીય સમાજ પક્ષના ઉમેદવાર તરીકે જે ઉમેદવારી પત્ર આવ્યા હતા એ પણ એમાં ક્ષતિ હોવાથી એને રદ કરેલા છે. ક્ષતિ દરેકમાં અલગ અલગ પ્રકારની હતી. કોઈ એક ફોર્મ એવું હતું કે એમાં 10 પ્રપોઝરના બદલે 9 પ્રપોઝરની સહી હતી, એટલે નિયમથી માન્ય ના થાય. કેટલાક કિસ્સામાં એફિડેવિટ જે સમયમર્યાદામાં રજૂ કરવું જોઈએ એ સમયમર્યાદામાં પહેલું એફિડેવિટ અથવા તો રિવાઇઝ એફિડેવિટ સમયમર્યાદામાં રજૂ નથી કરેલું.
આ મુખ્ય કારણો હતા. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં તાજેતરમાં ગાંજા સાથે પકડાયેલા કેરિયરના સાગરીતને એસઓજીની ટીમે આણંદથી ઝડપી પાડ્યો છે. વડોદરાના તાંદલજાની બેસિલ સ્કૂલ સામે સોસાયટીના મકાનમાં ગાંજાનો ધંધો ચાલતો હોવાની બાતમીના પગલે એસઓજીની ટીમે દરોડો પાડી ₹51,000ની કિંમતનો 5 કિલોથી વધુના ગાંજા સાથે અબ્દુલ પટેલને ઝડપી પાડ્યો હતો. અબ્દુલ અગાઉ પણ અનેકવાર પકડાયો હોવાનું પોલીસે કહ્યું હતું. અબ્દુલની પૂછપરછ દરમિયાન આણંદના સાગરીતનું નામ ખુલ્યું હતું. એસઓજીની ટીમે આણંદના ફરીદ ખાન પઠાણને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. સમા ડોમિનોઝ પાસે આવેલી નર્મદા કેનાલમાં સોલાર સાફ કરતા યુવાન કેનાલમાં ડૂબી ગયો. સમા ડોમિનોઝ પાસે આવેલી નર્મદા કેનાલમાં સોલાર સાફ કરતા યુવાન કેનાલમાં ડૂબ્યો. ચંદ્રેશ અગ્રવાલ નામનો 30 વર્ષીય યુવાન કેનાલ ઉપરની પેનલ સાફ કરતા હથડી ગયેલી સોલાર પેનલ તૂટતા યુવાન ડૂબ્યો. ખાનગી કોન્ટ્રાક્ટર પર પરિવારજનોએ આક્ષેપો. ઘણા વખતથી સોલાર પેનલ પર ક્લિનિંગ કરાવતો હતો, એક પણ સેફટીના સાધન આપતા ન હતા. અગ્રવાલ સમાજના સભ્યો મોટી સંખ્યામાં ક્ષમા કેનાલ એકત્ર થયા. ઘટના સ્થળ પર વોર્ડ નંબર 2ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિત પણ ઉપસ્થિત. છાણી ફાયર સ્ટેશન દ્વારા યુવાનની શોધખોળ ચાલી રહી છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. કેનાલ સોલર પર કામ કરે છે. અહીંયા કોઈ જાતની સેફટી છે નહીં, કોઈ બેલ્ટ નહીં કે કશું પણ નથી, અને નહીં કોઈ આપણે સિક્યુરિટીની કોઈ સિક્યુરિટી પણ નથી. અને એ 2 જણ કામ કરવા બોલાવે છે એક સાથે, તો એકને પહેલા કોણે મોકલશે તો એકને આ કોણે મોકલે છે, પણ એક સાથે 2ને કામ કરવા નહીં દેતા. અને કામની કોઈ એ નથી. રાત્રે 2 વાગે છોડે, 3 વાગે છોડે, 5 વાગે છોડે, અને ના કરે તો જોરી જબરી કામ કરાવે છે. છોકરા એક રજા પર હોય તો કે તારે આવવાનું, પેલો રજા પર છે તો તારે આવવાનું, તારે કામ કરવાનું. કાલથી અમારો છોકરો પડી ગયો છે તો કોઈ જાણકારી અહીંથી છે નહીં, માહિતી. કોન્ટ્રાક્ટનો મેગા એન્જિનિયર અને પેલા કોઈ બી ટીમ વાળા કે કોઈનો સપોર્ટ નથી કે અમારો છોકરો હોધી આલ્યો. કોઈ આવ્યા છે, કોઈ ગઈકાલે ફાયર બ્રિગેડ આવેલી છે પણ કોઈ સપોર્ટ નથી. એવો જેવો જોઈએ એક બોટે સર્ચિંગ ચાલી રહ્યું છે. આખા 20 કિલોમીટરની કેનાલમાં 2 કિલોમીટરમાં સર્ચિંગથી ના થાય. મને માંગણી છે કે સત્યનો ન્યાય મળવો જોઈએ. મારો ભાઈ મળવો જોઈએ. અને મારી ડેડ બોડી નહીં મળે ત્યાં સુધી અગ્નિ સંસ્કાર નહીં કરું, મને ન્યાય નહીં મળે ત્યાં સુધી. અને જે બી કાયદાકીય મેગા એન્જિનિયર તરફથી જે બી પગલાં લેવા પડે તમારે લેવા પડશે. અવધેશ અગ્રવાલ. બધા કેનાલ છે, મોતની કેનાલ થઈ ગઈ છે, શું પગલાં લેવા? વિસ્તારનો અંદાજે 30 વર્ષનો બંટી નામનો યુવાન છેલ્લા 5-7 વર્ષથી નર્મદા કેનાલ જે આપણી જાય છે એની ઉપર, કેનાલની ઉપર જે કંઈ માટી જામી જાય છે સોલર ઉપર, એ સોલર ઉપરની ધોવાનું સાફ કરવાની કામગીરી કરતો હોય છે. ગઈકાલે સાંજે પરિવારને કહેવા મુજબ 6 વાગ્યાની આસપાસે કામ પર આવ્યો, મોડી રાત સુધી ઘરે ના પહોંચી શક્યો. એટલે એમને કશે શંકા ગઈ કે દીકરો કેનાલમાં પડી ના ગયો. સ્થળ ઉપર તપાસ કરતા જે કેનાલ જે જગ્યા પાઇપથી ધોતા હતા ખૂબ જ એકદમ સડી ગયેલી જે પતરો હતો એની ઉપરથી એ નીચે પડી ગયો. અને અત્યારે ફાયરની ટીમ શોધખોળ કરી રહી છે. ખાસ કરીને વાત કરીએ, આ નર્મદા જે કેનાલ છે મોતની કેનાલ થઈ ગઈ છે, અને ક્યાંક આ કોન્ટ્રાક્ટરની બી બેદરકારી કહેવાય, કારણ કે જોવા જઈએ તો સેફટીનું કોઈ સાધન આપ્યું નથી. બિલકુલ યુવાન પડ્યો હોય અને સેફટીનું સાધન ના હોય તો જે ડૂબી ગયો હોય, એકદમ હકીકત વાત છે. ખરેખર આવા સંજોગની અંદર જાકેટ હોવી જોઈએ. ક્યારે પણ માની લો પતરો ના તૂટ્યો હોય અને પગ સ્લીપ પણ જાય તો પણ એના બચાવ માટે એ જાકેટ હોવી જોઈએ. ઠાસરાના નેશ ગામમાં નેશિયા હનુમાન દાદા ભોયરામાં બિરાજમાન છે. ઠાસરાના નેશ ગામમાં નેશિયા હનુમાન દાદા ભોયરામાં બિરાજમાન છે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના નેશ ગામમાં નેશિયા હનુમાન દાદા ભોયરામાં બિરાજમાન છે. ભાવિકોની દરેક મનોકામના પૂર્ણ કરતા સ્વયંભૂ નેશિયા હનુમાન દાદાના મંગળવાર, શનિવાર, રવિવાર તહેવારોમાં થતી ઉજવણીના માનવ મહેરામણ ઉમટી પડે છે. ભાવિકો અને શ્રદ્ધાળુઓ દાદાના ચરણે આવીને ધન્યતા અનુભવે છે. ભક્તો પર સદાય આશીર્વાદ વરસાવતા દાદાનું પંચકોશી દાદાનું કેન્દ્ર છે.
હનુમાન દાદાના મંદિર પાસે હજારો વર્ષ જૂના વડલા અને પૂજારીની 19મી પેઢી આપે છે સેવા ડાકોર જેટલું જ ધરાવે છે મહત્વ. અહીં દાદા ભોયરામાં છે બિરાજમાન. સાંજ સુધી પ્રસાદ રહે છે સ્વાદિષ્ટ. બીજા દિવસે સ્વાદિષ્ટ થાય છે પ્રસાદ. દર્શન કરો ચમત્કારિક નેશિયા હનુમાન દાદાના. રિપોર્ટર ભારતસિંહ ચૌહાણ, YNN ન્યૂઝ, ઠાસરા. જય શ્રી રામ. આ એક સ્વયંભૂ જગ્યા છે, આ કોઈ પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિ નથી. ત્યારબાદ આનું નામ નૈષેધવન અને નામ છે આનું, અને આ એક સ્વયંભૂ જગ્યા છે. ત્યારબાદ બીજું કે અહીંયા દર શનિવારે ભાવિક ભક્તોની થોડી દર્શનની ભીડ રહે છે. પાવાગઢ જતા પદયાત્રીઓ માટે અહીંયા થોડી વ્યવસ્થા કરવામાં આવેલી છે. નિશ્ચય હનુમાન કઈ રીતે પડાવવામાં આવે? આ એક આના નિશ્ચયમાં જે એક આ નેહળો હતો એવું કહેવામાં આવતું હતું પહેલાં, અને એના ઉપરથી આનું નામ નેસ પડેલું હતું. આ મંદિરમાં સેવા કેટલા ટાઈમ થયા? અત્યારે સાહેબ પેઢીઓથી પૂજા કરતા આવ્યા છે, અને અમારો વંશ પરંપરાગત પેઢી પૂજાનો અમે સેવા પૂજા કરીએ છીએ અહીંયા. આ વડલાનું શું મહત્વ છે? આ વડલાઓ પુરાણોક્ત છે. હવે એ તો બહુ પુરાણોક્ત છે, એટલે કેટલા વર્ષ જૂના છે એ કહી નહીં શકાય. શું નામ આપણું? મારું નામ કેતનભાઈ મહારાજ ઉર્ફે મુન્ના મહારાજ નામથી મને ઓળખે છે બધા. મહાકાળી મંદિર હતી બરાબર. 34 વર્ષથી અમે અહીંયા આવ્યા છીએ દેશમાં. અમને સારામાં સારી સેવા મળે છે. નાવા ધોવાની બધી સગવડ, ફૂલ ફેસિલિટી, કોઈ પણ જાતની તકલીફ કોઈ નથી. પણ તકલીફ હોતી નથી. 200 માણસનો સંઘ હોય છે. 200 માણસ આવે છે. સગવડ સારી સ્વયંસેવકો બે ઉભા છે. સગવડ સારી મળે. નેશિયાન સગવડ સારી મળે. 34 વર્ષથી અહીંયા આવીએ. સગવડ સારી મળે. કેટલા વર્ષ થયા? 34 ચાલે છે. સેવા તમને કેવી મળી જાય? સરસ સેવા. બધા સ્વયંસેવકો સારા છે બધા, કોઈ ટેન્શન જેવું નથી. શું નામ આપણું? હરેશભાઈ. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફૂલપુરા ગામ ખાતે સમગ્ર ગ્રામજનો દ્વારા શ્રી રામેશ્વર મહાદેવ તથા રામચંદ્ર પરિવારના મંદિરની ભવ્ય ત્રિદિવસની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફૂલપુરા ગામ ખાતે શ્રી રામેશ્વર મહાદેવ તથા રામચંદ્ર પરિવારનું મંદિર બનાવી સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય ત્રિદિવસીયની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આજ રોજ મોટી સંખ્યાની અંદર સાધુ સંતો અને ફૂલપુરા શાળાની સ્થાપના આચાર્ય તેમજ સમસ્ત ફૂલપુરા ગામની સમિતિના સભ્યો, નામી અનામી ગ્રામજનો, અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમગ્ર ગ્રામની અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું. આવેલા સાધુ સંતો અને મહેમાનોનું ગ્રામલોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 3 દિવસના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે શોભાયાત્રા સમગ્ર ગ્રામજનો તેમજ બહારથી પધારેલ મહેમાનોને સાથે ભોજન પ્રસાદ લઈ પાવન થયા હતા. તેમજ સમગ્ર ગામમાં પ્રતિષ્ઠિત જેવા પ્રસંગની ઉજવણી કરવામાં આવી રહી છે. બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાન અનુસાર પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે. આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર ગ્રામજનો અને તેમજ સમગ્ર આગેવાનો તેમજ મહાનુભાવોની તેમજ સાધુ સંતો મહંત શ્રી સંજીવનદાસ બાપુ બંધવડવાળા અને હાજરી આપી હતી અને ઉપસ્થિતિમાં ગ્રામજનોની આશીર્વચન આપવામાં આવ્યા હતા. ગામ લોકો દ્વારા સરસ મજાનું આયોજન કરી ધન્યતા અનુભવી હતી. રિપોર્ટર વસંત કડિયા, YNN ન્યૂઝ, પાટણ. પાટણ આજરોજ અમારા ગામમાં રામેશ્વર મહાદેવ તથા રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. તેમાં આજે બીજા દિવસે શોભાયાત્રા નીકળી હતી. એમાં ગ્રામજનો અને મહેમાનોએ જોડાઈ અને શોભાયાત્રા કરી અને ખૂબ માણસો સંખ્યા 5 થી 7 હજાર માણસો વધાર્યા. અમારા આમંત્રણને માન આપી એમનું અમે ખૂબ સ્વાગત કર્યું છે અને સંતો મહંતો અને બધું સત્સંગ કર્યો છે અને ખૂબ આનંદ ઉત્સાહ ચાલી રહ્યો છે અને બધા મહેમાનોનો અમે આભાર અને સ્વાગત કરીએ છીએ. દર્શક મિત્રો, YNN ન્યૂઝની પૂરી ટીમને આજે રજા આપશો. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો YNN ન્યૂઝ.